ભાવનગરમાં ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા આગામી 25મી જૂને ભાવેણામાં નીકળવાની છે। ત્યારે આજે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ જગન્નાથજીના રથયાત્રા કાર્યાલય ખાતે સાધુ સંતોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંતોના હસ્તે કાર્યાલયને દીપ પ્રાગટ્ય કરીને તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રથયાત્રાને લઈને સ્વયંસેવકો તૈયારીમાં લાગી ગયા છે। આગામી દિવસોમાં ભાવેણાના માર્ગો પર આકર્ષક હોર્ડિંગ્સ અને ધ્વજા પતાકાઓ પણ લગાડવામાં આવશે। बोलिए जगन्नाथ जी महाराज की। भावनगरनी अंदर परंपरा मुजब आगामी 25મી જૂન ने रविवाરના रोज भगवान श्री जगन्नाथजीની भव्य रथयात्राનું આયોજન કરવામાં આવેલ છે। આ રથયાત્રા ભાવનગરના નિયત રૂટ ઉપરથી પસાર થવાની છે। આ રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં આજે સંપન્ન થયેલ છે। આપ સૌને અને ભાવનગરની જનતાને તથા બહારથી આવતા બધા જ દર્શનાર્થીઓને આ રથયાત્રાની અંદર પધારવા જગન્નાથજી રથયાત્રા સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ